વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કાંપવાળી જમીન અને રાતી જમીન એટલે કે લાલ જમીન વિશે માહિતી મેળવી. એના વિશે આપણે સમજ્યા કે એમાં કેવા કેવા પોષક તત્વો હોય છે, કેવા પોષક તત્વોની ઉણપ હોય છે અને વિભિન્ન આબોહવાના કારણે આવી વિભિન્ન જમીનોના પ્રકારો અસ્તિત્વમાં આવતા હોય છે. હવે આપણે અહીંયા વાત કરીશું કાળી જમીન વિશેની. તો કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. બરાબર, 15% જેટલા ક્ષેત્રફળમાં કાળી જમીન ભારતમાં ફેલાયેલી છે. કુલ ક્ષેત્રફળના ભારતના પહેલી 43% છે, પછી રાતી જમીન અંદાજિત 19% આજુબાજુ છે અને કાળી જમીનની વાત કરીએ તો એ છે 15%. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવા થયો છે. દખ્ખણની અંદર જે લાવા પથરાણો એ પથરાવવાના કારણે થયો છે એમ મનાય છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. સમગ્ર મહારાષ્ટ્ર એટલે અહીંયા મહારાષ્ટ્રનો એમ કહી શકાય કે બધો જ વિસ્તાર. પછી પશ્ચિમી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશનો પશ્ચિમ વિસ્તાર, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગમાં આ પ્રકારની જમીન આવેલી જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરીએ તો સુરત, વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની જોવા મળે છે. આ પ્રકારની કહેતા કાળી જમીન છે. આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લાવાયિક ખડકો એટલે ખાસ કરીને જ્યારે લાવા વિસ્ફોટ થતો હોય, આપણે જોઈએ છીએ કે જ્વાળામુખી છે એ લાવાયિક એક પ્રકારનો એમ કહી શકાય કે એમાંથી લાવા નીકળે છે જ્વાળામુખી ફાટે ત્યારે. એટલે ખાસ કરીને લાવાયિક ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા હોય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં લોહ હોય, ચૂનો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. કાળી જમીનની ફળદ્રુપતા કેવી છે? સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે એમ પણ કહી શકાય. જ્યારે ભેજ વધુ એમ કહી શકાય કે જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે, જે અહીં આપણે દૃશ્યમાં જોવા મળે છે. ભેજ સુકાઈ જાય ત્યારે એમાં ફાટો કે તિરાડો પડી જતી હોય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. અહીંયા શું કીધું કે આ જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે જમીનમાં ફાટો કે તિરાડો પડી જાય છે અને આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. કપાસના પાક માટે આ જમીન ઉત્તમ ગણવામાં આવે છે. અર્થાત એમ કહેવામાં આવે છે કે કપાસની આ જમીન જે છે એ જમીન ઉત્તમ છે. કપાસના પાક લેવા માટેના તમામ અનુકૂળ સંજોગો આ જમીનમાં જોવા મળે છે. એને લગતા તમામ પોષક તત્વો પણ આ જમીનમાં ઉપલબ્ધ છે. એટલે કાળી જમીનને બીજા એક નામથી ઓળખવામાં આવે છે. કાળી જમીનનું બીજું એ નામ છે કે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે કાળી જમીન વિશે માહિતી મેળવી. શોર્ટમાં એના વિશે ફરી એકવાર ચર્ચા કરવી હોય તો એમ કહી શકાય કે કાળી જમીન જે છે એને રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે.
ભારતના કુલ ક્ષેત્રફળમાંથી 15% વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, પછી એમ કહી શકાય પશ્ચિમી મધ્યપ્રદેશ અને એની સિવાયના કર્ણાટક અને આંધ્રમાં પણ કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરીએ તો સુરત છે, નર્મદા છે, ભરૂચ છે, તાપી છે અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે. આ પ્રકારની જમીનમાં પોષક તત્વોને વાત કરીએ તો એમાં ચૂનો, કેલ્શિયમ, લોહ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોનો સમાવેશ થાય છે. બીજું કે આ પ્રકારની જમીન જે છે એ કપાસના પાક માટે ઉત્તમ ગણવામાં આવે છે. એટલે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જમીનની અંદર તમાકુ, સરસવ, અડદ જેવા વિવિધ પાકો લેવામાં આવે છે. હવે આપણે જોઈએ લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પડ્યું છે. લેટર એટલે ઈટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આમાં જોઈએ કાળો રંગ જે છે તો એ કાળા રંગની જમીન કઈ રીતે થાય કે એમાં ભેજ સંગ્રહણ શક્તિ પણ વધારે હોય. ભેજ સુકાઈ જાય ત્યારે આપણે જોઈએ દૃશ્યમાં અહીંયા કાળી જમીનની અંદર ફાટો કે તિરાડો પડી જાય એવી તિરાડો અને ફાટો કાળી જમીનમાં જોવા મળે છે. જ્યારે અહીંયા લાલ રંગ શેના કારણે હોય છે? લેટેરાઇટ કે લોહ ઓક્સાઇડના કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. લેટેરાઇટ જમીનનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે ભીની હોય ને ત્યારે માખણ જેવી એકદમ પોચી અને કોમળ હોય છે અને સુકાય એટલે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. સૂકી અને ભેજવાળી આબોહવા અને સિલિકામય પદાર્થો એના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. હવે જોવા ક્યાં મળે છે કે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં, ખાસ કરીને ભારતીય દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશની અંદર જે ઊંચાણવાળો ભાગ છે ત્યાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે જ્યારે કાળી જમીન વધારે ફળદ્રુપ હોય છે. પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીન પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટેરાઇટ જમીનની અંદર એમ કહી શકાય કે ફળદ્રુપતા ઓછી હોય છે પણ એમાં ખાતર નાખીને કપાસ, શેરડી, ડાંગર, ચા, કોફી, કાજુ વગેરેના પાકો પણ લેવામાં આવે છે. હવે આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે 5 નંબર જોઈએ રણ પ્રકારની જમીન કેવી હોય છે. તો અહીંયા સીધી વાત આવે કે રણ પ્રકારની જમીન એટલે કેવી હોય? તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. રણવાળી જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. કઈ જમીનની વાત થાય છે? રણ પ્રકારની જમીન. એ રેતાળ હોય છે અને કેવી હોય છે? ફળદ્રુપતાની દૃષ્ટિએ સાવ ઓછી હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. એટલે અહીંયા સ્પષ્ટ વાત કરેલી છે કે આ જમીન છે ને એ ઉત્તર ગુજરાતમાં, પછી રાજસ્થાનમાં, પંજાબમાં
હરિયાણામાં અને સૌરાષ્ટ્રના આપણા અમુક વિસ્તારોમાં જોવા મળે છે. જોકે સિંચાઈની સુવિધા આને મળતી હોવાથી રેતાળ જમીનની અંદર કેવા પાકો લેવામાં આવે છે? જુવારનો અને બાજરાનો પાક. પર્વતીય જમીન જોઈએ આપણે. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 300 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે પર્વતીય જમીન ખાસ કરીને હિમાલયનું ક્ષેત્રફળમાં આવેલી છે. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ પ્રકારની જમીન આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જ્યાં જોવા મળે છે એવા વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે જંગલ પ્રકારની જમીન, 7મો પ્રકાર આપણે ભણી રહ્યા છીએ. 6 પ્રકાર આપણે પૂર્ણ કર્યા. પેલા કાંપની જમીન જોઈ, પછી રાતી જમીન જોઈ, કાળી જમીન જોઈ, લેટેરાઇટ જમીન જોઈ, પર્વતીય જમીન જોઈ, રણ પ્રકારની જમીન જોઈ અને હવે વાત કરીશું જંગલ પ્રકારની જમીનની. તો આ જે જંગલ પ્રકારની જમીન છે એ ભારતની ખાસ કરીને જંગલની ભૂમિ જે છે એ વિસ્તારમાં આવેલી હોય. ભારતના જંગલો પણ તમને ખબર છે કે ભારતના જંગલોના પ્રકારો પણ જુદા જુદા છે. ઉષ્ણકટિબંધીય જંગલ, નિત્ય લીલા જંગલો, બરાબર, સમશીતોષ્ણ વિસ્તારમાં આવતા એવા જંગલો, આપણે જોઈએ કે પાનખર જંગલો, આમ જુદા જુદા જંગલોના પ્રકારો ભારતમાં જોવા મળે છે. તો આપણે જોઈએ આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. આનો વિસ્તાર દર્શાવી દીધો કે 3000 મીટરથી લઈને 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. કયા ક્ષેત્રોમાં આવેલી છે? તરાઈ ક્ષેત્રોમાં. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી રહે છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી જે જમીનની ભૂસપાટી હોય ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. કેવું થાય છે? વૃક્ષોના પાંદડા ખરે એટલે ભૂસપાટી ઢંકાયેલી રહે છે. હવે એ પાંદડા સડે અને એમાંથી એના કારણે જે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે એનાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. પાછો જમીનનો તળિયાનો ભાગ ભૂરા કે લાલ રંગમાં ફેરવાતો હોય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. જંગલ પ્રકારની જમીન. ત્યારબાદ આપણે જોઈએ છેલ્લો પ્રકાર દલદલીય વિસ્તારમાં આવેલી જે જમીન છે એના વિશે વાત કરીએ. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. પાણી ઓસરતા તેમાં કઈ ખેતી થાય? તો કે ડાંગરની ખેતી. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા, ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો
ઉત્તર બિહારની મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. ખાસ કરીને આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ આ પ્રકારની જે જમીન છે એ તમિલનાડુના કિનારાના ભાગોમાં, બિહારનો જે મધ્ય ભાગ છે, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. દલદલીય પ્રકારની જમીનો, જે ક્ષેત્રફળ છે એ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો અહીંયા આપણે જમીનોના પ્રકારો વિશેનો જે અભ્યાસ હતો એ પૂર્ણ કર્યો. દરેક જમીનની એક વિશિષ્ટતા હોય છે, દરેક જમીનની એક મર્યાદા હોય છે, અને એ પ્રમાણે દરેક જમીન ફળદ્રુપતાની દૃષ્ટિએ પણ ભિન્ન ભિન્ન સ્થિતિ ધરાવતી હોય છે, પાકોની દૃષ્ટિએ પણ ભિન્ન ભિન્ન સ્થિતિ દર્શાવતી હોય છે. એની પાછળનું મુખ્ય એક જ કારણ છે કે એ આબોહવા દરેક જમીનમાં ભિન્નતા ધરાવતી હોય છે. એટલા માટે હવે આપણે વાત કરીશું જમીન ધોવાણ વિશે. જમીન ધોવાણ એટલે શું? તો એ મુદ્દો સમજીએ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. એને અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. જમીનનું ધોવાણ કોને કહેવાય? કે જે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા, એમ કહી શકાય કે ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. જમીનના ઉપરનું પડ બનતા કેટલા વર્ષો? હજારો વર્ષો લાગે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય. હું કીધું તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનો થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. શું ઘટે છે? ખેત ઉત્પાદન. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. મેં એમ કીધું છે કે જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવવું? તો કે ભાઈ જમીનનું ધોવાણ અટકાવવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ એ હવે આપણે ચર્ચવાના છીએ. કે ભાઈ જમીનનું ધોવાણ અટકાવવા માટે કેવા કેવા પગલાં લેવા? તો પહેલું કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવી. જે પશુઓ દ્વારા ચરાણ થાય છે એ ચરાણ પ્રવૃત્તિમાં નિયંત્રણ કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર. સમોચ્ચીય રેખીય તરાહથી એટલે કે જે ચાસ પાડવામાં આવે છે ઢોળાવવાળી જમીનમાં, યોગ્ય અંતરે ચાસ પાડી અને એનું વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જ્યાં જમીન સાવ પડેલી હોય, વર્ષોથી એ વણ વપરાયેલી હોય તો ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. જ્યાં પાણીના વહેણ હોય ત્યાં આડબંધ બાંધી દેવાનું. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળી ખેતરમાં ઊંડી ખેડ કરવી. ઢાળવાળી જે ખેતર હોય એમાં એમ કહી શકાય કે ઊંડી ખેડ કરવી. તો આમ એના જુદા જુદા 5 ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. પહેલાં તો ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લાવી, પછી ચાસ પદ્ધતિથી એટલે કે સમોચ્ચ રેખીય પગથિયાથી તરાહથી વાવેતર કરવું. પડતર જમીન હોય ત્યાં વૃક્ષોનું વાવેતર વધારવું. પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા અને પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. અહીંયા આડબંધની વાત કરી છે. જ્યાં પાણીના વહેણ હોય ત્યાં આડબંધ બાંધી દેવાના. જો અહીંયા સ્પષ્ટ તમે જોઈ શકો છો. આવી રીતે જમીનનું ધોવાણ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો એના કોતરોનું નિર્માણ થઈ ગયું છે. તો આમ વિવિધ પ્રવૃત્તિ દ્વારા આપણે જમીનનું ધોવાણ થતું અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જમીનોના પ્રકારો પૂર્ણ કર્યા. જે ખાસ કરીને બાકીના પ્રકાર હતા એમાં કાળી જમીન છેલ્લે લીધી, કાંપની જમીન સૌપ્રથમ, રાતી જમીન. આ લેક્ચરની અંદર આપણે લેટેરાઇટ જમીનની વાત કરી, પછી રણ પ્રકારની જમીનની વાત કરી, જંગલ પ્રકારની જમીનની વાત કરી, દલદલીય પ્રકારની જમીનની વાત કરી, જમીનનું ધોવાણ વિશે વાત સમજ્યા, જમીનનું ધોવાણ કેમ અટકાવવું એના વિશે પણ વાત કરી. તો આશા રાખું છું
કે આ લેક્ચરમાં આવેલા તમામ મુદ્દાનો અભ્યાસ તમે સારી રીતે કર્યો હશે, એનું દૃઢીકરણ સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.